એક સામાન્ય માણસ જે રસ્તા પર બેસી ગયો, સામે પોલીસ હતી, રસ્તો બંધ હતો અને તેની એક જ વિનંતી હતી, સાહેબ, મારી પત્ની 8 મહિનાની ગર્ભવતી છે, મને હોસ્પિટલ જવા દો. પરંતુ પછી જે થયું તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. આખરે આખો મામલો શું હતો, આવો જાણીએ. તો વાત એમ છે કે બેંગ્લોરમાંથી સામે આવેલા એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. વિડીયોમાં એક વ્યક્તિ રસ્તા પર બેસી ગયો અને પોલીસ કર્મીઓ સામે હાથ જોડીને વિનંતી કરતો જોવા મળે છે. તેનું કહેવું હતું કે તેની પત્ની 8 મહિનાની ગર્ભવતી છે અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું છે, પરંતુ તે રસ્તો વીઆઈપી કાફલા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને કહેવાય છે કે કોઈ ઉચ્ચ અધિકારી અથવા રાજ્યપાલના કાફલાને પસાર થવાનું હતું, જેના કારણે ટ્રાફિક રોકી દેવામાં આવ્યું હતું. વિડીયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ વારંવાર પોલીસને સમજાવવાનો પ્રયાસ કરે છે. આસપાસ અનેક વાહનો ઊભા રહી જોવે છે. લોકો પોતાની મંજિલ સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર બાદ વીઆઈપી કાફલો પસાર થયો અને રસ્તો ફરી શરૂ કરી દેવામાં આવ્યો, પરંતુ આ દરમિયાન બનેલી ઘટનાએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું. જ્યારે કેટલાય લોકોનું કહેવું છે કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું તે પણ ખૂબ જ જરૂરી હોય છે. આ ઘટનાની સંપૂર્ણ હકીકત અને તમામ પરિસ્થિતિઓને અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ વિડીયો ફરી એક વખત વીઆઈપી મુવમેન્ટ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓના અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. તમારું આ મામલે શું માનવું છે? ઇમરજન્સી દર્દીઓ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.